જી નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ પ્રકૃતિ બદરાય નિયતઃ પ્રણતાસ્મતામ। જય ગણેશ દર્શક મિત્રો, આવતીકાલે ચૈત્ર માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને ચૈત્ર માસની આવતીકાલે નવરાત્રિનો પ્રારંભ છે અને નવરાત્રિની અંદર માં ભગવતીની ઉપાસનાનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે। માં ભગવતીની ઉપાસના કરવાથી જીવનની અંદર ત્રય શકારા પ્રયચ્છંતિ, ત્રણ પ્રકારના શકારની પ્રાપ્તિ થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। આપણા હિન્દુ સનાતન ધર્મના પ્રમાણે આવતીકાલે જે નવરાત્રિ પ્રારંભ થાય છે એની અંદર માતાજીની ઉપાસનાનું મહત્વ બતાવ્યું છે। અને બીજા નંબરની અંદર આવતીકાલે 2082નું સંવત પૂર્ણ થઈ અને 2083નું રૌદ્ર નામનું સંવત્સર 2083નું શરૂઆત થાય છે અને એ સંવત્સર સિદ્ધિ યોગની અંદર થઈ રહ્યું છે। જ્યારે એ સંવત્સર જ્યારે સિદ્ધિ યોગની અંદર થાય ને ત્યારે ઘણું બધું ફળ પ્રાપ્ત કરાવે છે। બીજા નંબરની અંદર આપણા શાસ્ત્ર પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિનો પ્રારંભ પણ ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી એટલે પ્રથમા એટલે એકમના દિવસે માં ભગવતીનો પ્રારંભ કર્યો હતો અને આ નવરાત્રિની અંદર માં ભગવતીની ઉપાસનાનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે। આપણા શાસ્ત્રની અંદર 4 પ્રકારની નવરાત્રિ છે, જેમ કે ચૈત્રી નવરાત્રિ જે આવતીકાલે શરૂઆત થાય છે, બીજા નંબરમાં શારદીય નવરાત્રિ જે આસો મહિનાની છે, માઘ મહિનાની નવરાત્રિ અને જ્યારે અષાઢી નવરાત્રિ જેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે। આ ચારેય નવરાત્રિની અંદર માતાજીની ઉપાસના કરવાનું મહત્વ છે અને માતાજીની ઉપાસના કરવાથી જીવનની અંદર જે પણ આધિ વ્યાધિ ઉપાધિ બધી દૂર થાય છે। દુર્ગાતિ સમની દુર્ગ પદ્મ નિવારણી દુર્ગમેચ્છિની દુર્ગ સાધીની દુર્ગનાશિની, તમારા જીવનના જે પણ દુર્ગતિ છે, જે પણ ભગવાન તે તમારી અંદર જે તકલીફો છે બધી દૂર થાય છે। દુર્ગમે દુસ્તરે કાર્યે ભવ દુઃખ વિનાશિની પૂજયામી સદા ભક્ત્યા દુર્ગા દુર્ગતિ નાશિની। માં ભગવતીની ઉપાસના કરવાથી તમારા જીવનની દરેક આધિ વ્યાધિ ઉપાધિ દૂર જાય છે। એટલે આવતીકાલે માં ભગવતીના ઘટ સ્થાપન કરી માની પૂજન કરજો, માતાજીના ચંડીપાઠ કરજો અને રોજ સવારે માતાજીનો અખંડ દીવો કરી અને રીમ દુમ દુર્ગાય નમઃ રીમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રના જો જપ કરવામાં આવે ને તો તમારા જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન થઈ જાય। બીજા નંબરની અંદર દર્શક મિત્રો યાદ રાખજો, જે પણ કન્યાઓ છે અથવા તો જે પુરુષો છે, જે બાળકો જેને વિવાહની અંદર જે વિલંબ થાય છે એમને આવતીકાલે માં ભગવતીનું જે પુરુષો માટે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવાન આ પત્ની મનોરમામના જો નવરાત્રિ દરમિયાન 9 દિવસ જો માતાજીના જપ કરવામાં આવે ને તો સારી સુલક્ષણ આ પત્ની પણ અવશ્ય પ્રાપ્ત થાય છે। જય ગણેશ। તો દર્શકો પણ આપણી સાથે જોડાવાની શરૂઆત થઈ ગઈ છે શાસ્ત્રી। તો સૌપ્રથમ દર્શક આપણી સાથે ભારતીબેન જોડાઈ ચૂક્યા છે। ભારતીબેન જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપને, જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો। પટેલ છે, હું અમદાવાદથી બોલું છું અને મારા બેબીનો પ્રશ્ન છે। જી એની જન્મ રાતે 18 તારીખે રાતે 2:20